ખોવાઈ ગયો. એને બહુ વાલો, આખા ગામમાં ગધેડાને ગોતે, ઉકરડે ઉકરડે જોઈ આવ્યા. એના જે જે બેહણા હતા, ગધેડાના જે બેસવા જોગ ઠેકાણા, બધી જગ્યાએ ગલી ખાંચામાં જ્યાં જ્યાં એનો અવાજ રેકોર્ડ થયો હતો એ બધી જ જગ્યાએ બધા, કારણ કે એનો જે સંગીત જે હતું એ તો જ્યારે બોલ્યા હોય મૂળમાં એણે જે ગીતો ગાયા હોય એ બધા ટેપ થઈ ગયેલા, પણ ક્યાંય ગધેડો જડે. આજુબાજુના જંગલમાં જોઈ આવ્યા, બહારગામ ગધેડો જડે. આખું ગામ કામે લાગ્યું. મુલ્લા હવે ભૂલી જાઓ ગધેડાને, એ તો કાં તો ક્યાંક દૂર જતો રહ્યો છે, કાં તો કોઈક ચોરી ગયું છે, પણ હવે આ મમતા તમે મૂકી દો. તો કે નહીં, તમે કોઈ એકેય કામમાં ના, મારો ગધેડો તમે ન ગોતી શકો, ચાલો હવે હું ગોતી આવું. પોતે તૈયાર થાય. આખા ગામને એમ થયું કે આણે જ ક્યાંક હંતાડ્યો હશે, અને પછી આપણને કામે લગાડ્યા. અને પછી શું કર્યું, એ મુલ્લા નસરુદ્દીન 4 પગે થયા. 4 પગે થયા, અને 4 પગે થઈને એણે ગતિ શરૂ કરી. બધાએ પૂછ્યું કે પણ આ શું છે? કે હું જ ગધેડો છું, હું જ ગધેડો છું, હું જ ગધેડો. મુલ્લા પોતાની જાતને ભૂલી ગયો, હું ગધેડો છું. અને ખરેખર એ એવી રીતે ગયો કે નાનું એવું તળાવ હતું, ત્યાં એનો ગધેડો પાણી પીવા ગયેલો, પડી ગયેલો. ત્યાં જઈને મુલ્લા ઉભો રહ્યો કે અમારો ગધેડો. એનો અર્થ છે દેવમ ભૂતવા દેવમ યજેત. જ્યાં સુધી દેવ પણ ન આવે ત્યાં સુધી દેવ જડતો નથી. આ પણ એક યુક્તિ છે. પોતે ગધેડો બને છે. માતાને દેવ માનીએ, આપણા પિતાને દેવ માનીએ. આપણો ગુરુ, આપણો પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક લો ને, મને કોઈ વાંધો, ગુરુ શબ્દ જરા મોટો લાગશે. શિક્ષક લો, આપણો અધ્યાપક લો, આપણો પ્રોફેસર લો, આપણો કોલેજનો કે યુનિવર્સિટીનો કુલપતિ લો, આચાર્ય લો, કોઈ પણ લો. જે આચાર્ય છે, જેનામાં આચાર છે, ખાલી વિચાર નથી, આચાર પણ છે, એને તું દેવ માન. આ 3ને જે દેવ માનશે એને ઘરે અતિથિ મહેમાન સામેથી આવીને દેવ બનીને ઊભો રહેશે. તો પહેલા માતૃદેવો ભવતી શરૂ કરે છે તુલસીદાસજી. એની પંક્તિ તુલસીદાસજીએ લખી છે. જનક સુતા જગ જનની જાનકી જનક 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 સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન તાકે જુગ કવન મના જાસુ કૃપા જનક રાજાની પુત્રી, આખા જગતની માં અને ભગવાન રામની પ્રિયા એવી જાનકીજીની વંદના હું પહેલા કરું છું. માતૃદેવો, યુવાન ભાઈ બહેનો, માને દેવ માનીને નિત્ય પ્રણામ કરવાથી શું ફાયદો થાય? નિર્મલ મતિ આવે, બુદ્ધિ નિર્મલ, નિર્મલ બુદ્ધિ નિર્મલ. આ મોટું વરદાન મળે છે. માથા ઉપર તો બાપે હાથ ફેરવે ને, કાકો હાથ ફેરવે ને, મામો ફેરવે ને, ઘણા તો સસરાય જમાઈના માથા ઉપર હાથ ફેરવે છે. વાળ હોય એ વૈયા જાય એવો હાથ ફેરવે છે. ઘણા સસરાઓ જમાઈ ઉપર એટલો પ્રેમ કરે કે એવો હાથ ફેરવે કે હાથ પૂરી. પણ માં હાથ ફેરવે એ વાત જુદી છે. કવિ દાદલે ટેરવાનું કાવ્ય લખ્યું સાહેબ, આખું પુસ્તક લખ્યું ટેરવા નામક. અને એમાં ટેરવા ક્યાં ક્યાં કેવા કામ કરે એની જે એમણે સુંદર દ્રષ્ટાંતો આપ્યા.
નાનજીભાઈ મિસ્ત્રીને યાદ કરીને ધીરે ધીરે વગાડ, મારા કાળજામાં વાગે છે કેરવા વાયોલિન વાદળ. નાનજી મિસ્ત્રી. તો બાપ, માં જ્યારે આપણા માથા ઉપર હાથ ફેરવે છે એનું પરિણામ તુલસીદાસજીએ બતાવ્યું, નિર્મળવતી પ્રાપ્ત થાય. અને જ્યારે નિર્મળમતી આપણી આવે ત્યારે પિતૃદેવો ભવ. તુલસી લખે છે, પૂર્ણિમા કરમ રઘુનાથ ચરણ કમર બંદ રાજીવ જેના નેત્રો કમળ જેવા છે, જેને હાથમાં ધનુષ બાણ ધારણ કર્યા છે. શું કામ? શિકાર કરવા માટે નહીં, એના આશ્રિતો ઉપર મુશ્કેલી આવે તો એની વિપત્તિને તોડવા માટે જેમણે ધનુષ બાણ ધારણ કર્યા છે એવા રામ, માં જાનકી માં છે અને મારા પિતા રામ છે. એને હવે મન વચન કર્મથી હું પ્રણામ કરું. પિતૃદેવ આ ક્રમ છે, આ પ્રોસેસ છે. માં નિર્મળ બુદ્ધિ. આ बनते जी की माता जी जो आई है वो तो विदेश से आ रही, નથી ગુજરાતી સમજતી, નથી હિન્દી સમજતી. એમનો દીકરો બૌદ્ધ ભિક્ષુ છે. એ તો હિન્દી તો સમજે જ છે, હિન્દી બોલે છે, બાકી તો ઘણી ભાષાઓ છે. અને હવે આ રામકથા એને ગુજરાતી બોલતા પણ કરી દીધા છે. આપણું મનોરંજન થાય એવું ગુજરાતી બોલે છે. આપણું વગર ટિકિટે મનોરંજન થાય એવું સરસ એ ગુજરાતી બોલે. પણ માનો સ્વભાવ શું કહેવાય? આ માડી મને પૂછે છે કે મારો દીકરો બનતે હમણાં તમારી કથામાં આવે છે તો બાપુ એણે જે ભેખ લીધો છે એ બરાબર ભજવે છે ને? આ માની ચિંતા. હું પગે લાગુ. આ માવડી એને જરાય નહીં સમજાયું. એ તો ઉતારે જઈને ભંતેજી એને સમજાવશે, જો ભંતેજીને સમજાણું હોય તો. માની આ ચિંતા છે કે મારા દીકરા એ ભેખ પહેર્યો છે એ બરાબર તો છે ને? એ ભેખને, આ ભેખને જે પરમાત્માએ આપણને વેશ આપ્યો હોય એને ભજવવાનો જ મહિમા છે સાહેબ. આપણે ભજવી નથી શકતા. ગધેડાને ગોતવો હોય તો ગધેડો થાવ. દેવતાને રાજી કરવા હોય તો હૃદયમાં દિવ્ય ભાવોનું સર્જન થવું જોઈએ. આ નિયમ છે. તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અને પછી તુલસીદાસજી 72 પંક્તિમાં 9 દોહામાં રામ નામ મહારાજની વંદના કરે છે. એ બધું તો નહીં પ્રકરણ લઈએ, પણ વંદના પ્રકરણ છે એટલે થોડીક ચોપાઈઓ લઈ લઉં. પરમાત્માના અનેક નામ છે બાપ, હું કહું છું એટલે નહીં, બધા જ નામ મહાન છે. પણ એક વસ્તુ સર્વસ્વીકૃત નામ છે રામ નામ. એ તમે યાદ રાખો. સર્વસ્વીકૃત, આદિથી અંત સુધીમાં સર્વસ્વીકૃત કોઈ નામ હોય તો એ બીજ મંત્ર છે, એ પરમ મંત્ર છે, એ પ્રણવનો પર્યાય છે, એ ઓમકાર સ્વરૂપ છે, એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે, એ સૂર્ય ચંદ્ર અને અગ્નિનો પ્રતાપ લઈને રામ નામ જગતના ચોકમાં બેઠું છે. માટે રામ નામની વંદના. મહાભારતમાં તો આપ જાણો છો ભગવાન વિષ્ણુના 1000 નામ લખ્યા છે, 1000 નામ. પરંતુ તુલસી કહે પ્રભુના અનેક નામ છે, પણ એમાંથી હું રામ નામની વંદના કરું છું. જેને જે નામ ગમતું હોય. આપણા ઘરમાં એક બાળક હોય તો એને વળી કોઈક ટીનું કહેતું હોય, કોઈક મુન્નું કહેતું હોય, એને કોઈક ગૂટું કહેતી હોય, ને કોઈક જુદા જુદા નામે જેનું જેવું 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 એ ભાવ હોય. એમ પરમના અનેક નામો છે, એને જુદા જુદા રૂપે બધા પુકારે. એમાં તુલસી કહે હું રામ નામનો મહિમા તમારી સામે મૂકું છું, એમ કહીને થોડીક ચોપાયું. બોલો
પંડ